ભાવા સિમરોલીના ખેડૂતોએ તેમની જમીનને લાગુ પડતા રસ્તા પર પેશકદમી હટાવવા માંગ કરતો આવેદન મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આપ્યું છે। કેશોદના બાવા સિમરોલી ગામે વડલીવાડી નામે ઓળખાતા રસ્તા પરના દબાણ હટાવી રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે ખેડૂતોએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપ્યું હતું। આવેદનમાં જણાવાયું હતું કે બાવા સિમરોલીથી સિલોદર તરફ જતા રસ્તેથી બીજો એક રસ્તો વડલીવાડી અને ગંગાજળો વાડી વિસ્તાર તરફ જાય છે। આ રસ્તા પર અસંખ્ય ખેડૂતોની ખેતીની જમીન આવેલી છે। આ રસ્તાની પહોળાઈ માત્ર 7 ફૂટ જેટલી જ બચી છે। હવે જ્યારે આ રસ્તા પર આશરે 450 વીઘા જમીનમાં ઘઉંનું વાવેતર કરેલું હોય, ખેડૂતોને ઘઉંનો પાક તૈયાર કરવા હવે માત્ર 45 દિવસ જેટલો જ સમય બચ્યો છે। હવે જ્યારે આ પાક તૈયાર થશે ત્યારે તેની લણણી કરવા હાર્વેસ્ટર, ટ્રેક્ટર, થ્રેશર જેવા મોટા વાહનોને લઈ જવા આવવાની જરૂર પડશે। હવે જ્યારે આવા ખેતરોમાં જવા રસ્તો સાંકડો હોય, મોટા વાહનો અવરજવર કરી શકે તેમ નથી, જેને લઈ પાકને તૈયાર કરવો ખૂબ મુશ્કેલ અને ખર્ચાળ બનશે। જો તંત્ર અમારી મદદ કરે તો સરકારી રેકોર્ડ મુજબ આ રસ્તો પહોળો થઈ શકે તેમ છે તેવી મામલતદાર સમક્ષ માંગ કરી હતી। આ બાબતે ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પણ પોતાની જમીનને લાગુ રસ્તો પહોળો કરાવવા આવેદન આપી માંગ કરી હતી। જી, ગચ્ચર હીરાભાઈ પીઠાભાઈ, ગામ બાવા સિમરોલી, વ્યવસાય ખેતી। આજે બાવા સિમરોલી ગામના વડલીવાડા વિસ્તારના ખેડૂતો બધા પોતાના રસ્તાના પ્રશ્ન માટે થઈને મામલતદાર સાહેબને રજૂઆત કરવા માટે આવેલા। સાહેબે સારો રિસ્પોન્સ આપ્યો, અમને ગાઈડન્સ આપ્યા છે કે ભાઈ આવી સત્તાઓ ટીડીઓ સાહેબ અને પંચાયત પાસે છે અને અમારે જે શિયાળુ પાક છે એ પાક તૈયાર થવાની તૈયારીમાં છે અને મોટા વાહનો જેવા કે ટ્રેક્ટર, હાર્વેસ્ટર જઈ શકે એમ છે નહીં, એટલે વહેલી તકે આ રસ્તાનું નિરાકરણ આપે અને સરકાર અમને સહકાર આપે અને આ પીડામાંથી અમે મુક્ત થાય એવી અમે રજૂઆત કરવા આવ્યા છે। મેજિસ્ટ્રેટ સાહેબે બહુ સારી સહકાર આપ્યો છે અને અમને ગાઈડન્સ આપ્યું છે। આ મુજબ અમે હાલવાના જરૂર પડશે તો અમે આવશું પણ। હા।